અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે, પરંતુ ભાજપ આ વખતે ટિકિટ વહેંચણીમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે। ભાજપ હાલના 80% કોર્પોરેટરોને ટિકિટ કાપીને નવા અને યુવા ચહેરાને તક આપી શકે છે। ત્યારે કોને મળશે તક અને કોનું પત્તું થશે કટ, આવો જોઈએ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કરશે નવા જૂની। ભાજપની નો રિપીટ થિયરી, જૂના જોગીઓ ઘર ભેગા। હાલના 80% કોર્પોરેટરનું પત્તું થશે કટ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે નો રિપીટ થિયરી લાગુ કરી ધરમૂળથી ફેરફાર કર્યા છે। ત્યારે તેની સીધી અસર ગુજરાતની સૌથી મોટી અને મહત્વની એવી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ વહેંચણીમાં પણ પડશે। ભાજપ હાલ યુવા ચહેરાઓને વધુ પ્રમોટ કરી રહી છે, ત્યારે હવે સંગઠન બાદ મનપામાં પણ યુવા ચૂંટાયેલા નેતાઓ જોવા મળી શકે છે। અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ યુવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। તેના માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરીને આખરી તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત એ છે કે ગત ચૂંટણીમાં અમદાવાદના સાંસદ તેમજ અનેક ધારાસભ્યો બીજા હતા, જ્યારે કે આ વખતે એટલે કે 15 વર્ષ બાદ ચૂંટણીમાં સાંસદ બદલાયા છે અને દિનેશ મકવાણાને સ્થાન મળ્યું છે। ત્યારે યુવા સાંસદ પણ યુવા ચહેરાઓને સ્થાન મળે તે માટેનો પ્રયાસ કરી શકે છે। તો આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ પણ આવી રહી છે, તેના કારણે ભાજપ અમદાવાદ મનપાના હાલના કોર્પોરેટર્સમાંથી 80%ના નામ કાપી નવા ચહેરાઓને સ્થાન આપે તેવી પૂરી શક્યતા છે। અમદાવાદના અંદાજે 35 જેટલા વોર્ડમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જેમાં નરોડા, એલિસ બ્રિજ, ખાડિયા, દરિયાપુર, અસારવા, બાપુનગર, નિકોલ, મણિનગર, જમાલપુર, થલતેજ, નારણપુરા, કુબેરનગર, શાહપુર, નવરંગપુરા, વિરાટનગર, વેજલપુર, બહેરામપુરા, અમરાઈવાડી, ઓઢવ, ઇન્દ્રપુરી અને લાંભા સહિતના વિસ્તારો શામેલ છે। આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત બેઠકના રોસ્ટર બદલાયા છે, તેના કારણે સ્થાનિક બેઠકોના સમીકરણો પણ બદલાઈ શકે છે અને આ સ્થિતિને ધ્યાનમાં લઈ ભાજપ અનેક નવા ચહેરાઓને સ્થાન આપે તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ હવે લોકો ટિકિટ ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે સંગઠનમાં થયેલા ધરમૂળથી ફેરફાર બાદ હવે મહાનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવા ચહેરાઓને સ્થાન આપે તે પ્રકારની માહિતી હાલ સૂત્રો તરફથી મળી રહી છે। ત્યારે બીજી તરફ 80% નવા નામ છે તેને સ્થાન ભારતીય જનતા પાર્ટીમાં મળે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। તેવામાં હવે ક્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આખરી નામો પર ચર્ચા થાય છે અને ક્યારે આ નામ જાહેર થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। ત્યારે કોના પત્તા કપાય અને કોને વધુ એક વખત સ્થાન મળે છે તેના પર સૌની નજર છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।